ગણેશ ચતુર્થીના પાવન પર્વે સૌ આ શુભ કાર્ય માટે ભેગા થયા છે। કહેવાય છે કે દીવાની જ્યોતથી અજવાળું થાય, એમ દીકરીના અવતરણથી ઘર ઝગમગતું થાય। દીકરી એ સમાજમાં કેટલું મહત્વનું પાત્ર છે, કારણ કે ગોવિંદ કાકા કે એક રથના બે પૈડા છે, એમ સમાજને ચલાવવા માટેના પણ દીકરો અને દીકરી બંને એક રથના જ બે પૈડા છે। એકાદો રથ પણ ખોટવાઈ જાય અને એ ખોટવાય નહીં એટલા માટેનો ભાવ પ્રગટ કરવાનો એક આ નાનકડો પ્રયાસ છે। ભાગ્યલક્ષ્મીની દીકરીઓને, એના સૌ મા બાપને ખૂબ ભગવાન સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના। દીકરી હોય એટલે મા બાપના માથે ભાર હોય, પણ એવું હોતું નથી। હું એમ માનું છું અને આપ સૌને જોઈને, જેમને 4 દીકરીઓ છે, વધુ દીકરીઓ છે, હું આપને ખાસ એ કહેવા માંગીશ કે દીકરી જે છે એ ભાર નહીં, પણ જેને ચોથી દીકરી છે કાં તો વધુ દીકરીઓ છે કે એક દીકરી પણ છે, તો એ ખરેખર તમારો આધાર સ્તંભ છે, અને તમારો જ નહીં સમાજનો પણ આધાર સ્તંભ છે, અને આ દેશનો આધાર સ્તંભ છે। પવિત્રતા, જ્યારે આપણા મોઢે પવિત્ર શબ્દ આવે ને ત્યારે સૌથી પહેલું નામ આપણને તુલસી યાદ આવે। અને ઘણા બધા લેખકો, સાહિત્યકારોએ દીકરીને તુલસી સાથે સરખાવી છે, એટલે એ તો સીધી વાત છે। તુલસી છે એ એનું પાન પૂજામાં કે પછી પ્રસાદમાં જ્યાં જાય એ બધી જ વસ્તુને પવિત્ર કરી દે છે। એટલે જે ઘરે જેટલી દીકરી વધારે એ ઘરની પવિત્રતા એટલી વધારે। અને આજે આવા આટલા બધા આ પવિત્ર ઘરો SRKના આંગણે આવ્યા છે, એ અમારા માટે બહુ અહોભાગ્યની વાત છે। આ SRK સંસ્થા છે એ 17 વર્ષથી કાર્યરત છે, અને અમને કહેવાય ને ફૂલ નહીં તો ફૂલની પાકડી જેવો તો અભિપ્રાય આપે જ છે। અને અમારે ગોવિંદ કાકા જે મદદ કરે છે એ અમને ખૂબ જ ગમે છે, અને આ સંસ્થામાં જે લોકો જોડાય છે એમને પણ ખૂબ જ આમ મદદ થાય છે। તો થેન્ક યુ ગોવિંદ કાકાને અને SRK પરિવારને। જે આ SRK સંસ્થા છે, ભાગ્યલક્ષ્મી યોજના, એ અમને ખૂબ જ મદદ કરી રહી છે। આ સંસ્થા 17 વર્ષથી જે ચાલુ છે એનાથી અમને ખૂબ જ લાભ થાય છે। અમે 4 બહેનો છીએ, મારા નામે જે પૈસા આવે છે એની અમે અડધી ફી ભરીએ છીએ, જેનાથી અમને ખૂબ મદદ થાય છે।